વાત કરી મહત્વના સમાચાર વિશે જે પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ કોર્ટમાં ધોળા દિવસે અજાણ્યા શખ્સે ધારિયા વડે હુમલો કરતા ભારે સનસનાટી મચી ગઈ છે। વકીલ રૂમમાં બેઠેલા વકીલો પર અચાનક ત્રાટકેલા આ શખ્સે પોતાના ફેટામાંથી ધારિયું કાઢી છૂટું ફેંક્યું હતું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। કોર્ટ સંકુલની પોલીસ સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને તે મામલે આ ઘટના બનતા જ રોષે ભરાયેલા વકીલોએ કામકાજથી અળગા રહીને હડતાલનું એલાન કર્યું છે। વકીલોએ ન્યાયાધીશ સમક્ષ સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે અને હુમલાખોરોને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી થાય તેવી પોલીસ પાસે માંગ કરવામાં આવી છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અલ્કેશ, કોર્ટમાં ધોળા દિવસે અજાણ્યા શખ્સ દ્વારા ધારિયા વડે હુમલો કરતા સનસનાટી મચી ગઈ ઘટના અંગે માહિતી આપશો। અન્વી, ચોક્કસ જે રીતે કોર્ટમાં જજ સામે જૂતા ફેંકાતા હતા એવી ઘટના બની, પણ આજે પાટણની કોર્ટમાં જે ઇતિહાસમાં એવો બનાવ બન્યો કે જેમાં એક અજાણ્યો ઇસમ પોતાની પાસે રહેલા જે કહેવાય ને કે ધારિયા ટાઈપનું હથિયાર લઈને આવી અને જે બાર રૂમ હતું વકીલોને બેસો ત્યાં છૂટો ઘા કર્યો। સદનસીબે કોઈને વાગ્યું નતું, કારણ કે આ જે ધારિયાનો ઘા દિવાલ સાથે થયો હતો, પરંતુ આ અંદર કેવી રીતે આવ્યો, કોઈએ ચેકિંગ કેમ નથી કર્યું? સાથે સાથે છેલ્લા 2-3 દિવસથી જે રીતે ગુજરાતની અંદર બોમ્બની ચીમકી આપવા ઈમેલ દ્વારા એને લઈને ક્યાંક ને ક્યાંક હડકંપ થઈ રહ્યો છે અને જે સુરક્ષાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સુરક્ષા સામે પ્રશ્નને ઉભા થયા છે। કાયદો વ્યવસ્થા સામે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આવી છે। ત્યારે આ બનાવને લઈને વકીલ મંડળોમાં રોષ છે અને અત્યારે વકીલો કામથી અલગ છે। જો કે પોલીસ આવી ગઈ છે, પોલીસે જે અજાણ્યા ઇસમ છે એને અત્યારે હાલ લઈને એને અટકાયત કરવાની બી ડિવિઝનમાં લઈ ગયા છે અને એની પૂછપરછ કરવાની, પણ ક્યાંક ને ક્યાંક મળતી માહિતી મુજબ આ માનસિક રીતે એવો છે વ્યક્તિ છે અને એને એક 2-3 મુદ્દત વખતે આવ્યો હતો અને ગાળો પણ બોલ્યો હતો, એવી અપશબ્દ બોલ્યો હતો, એવી પણ ક્યાંક ને ક્યાંક વાતો થઈ। ત્યારે હવે ચોક્કસ એનું કારણ શું છે અને શા માટે આવું પગલું ભર્યું અને હવે પછી જે કહેવાય ને કે જે ચેકિંગ માટેની પોલીસ ચેકિંગ માટેનું શું પગલાં ભરે છે એ જોઈ રહ્યું। જી અન્વી। જી આભાર માહિતી આપવા માટે।